સુરતના વડોદ ગામમાં આવેલા મહાવીર નગરની મોબાઈલની દુકાનમાં અડધી રાત્રે એકાએક આગ ભભૂકી ઉઠી હોવાની ઘટના સામે આવી છે। શોર્ટ સર્કિટને કારણે ગણતરીની મિનિટોમાં જ દુકાન બળીને ખાખ થઈ ગઈ હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। જો કે ભેસ્તાન ફાયર વિભાગને ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અંદાજે 2 કલાક બાદ આગ પર કાબુ મેળવ્યો હતો। સુરતના વડોદ ગામમાં આવેલા મહાવીર નગરની મોબાઈલની દુકાનમાં અડધી રાત્રે એકાએક આગ ભભૂકી હોવાની ઘટના સામે આવી છે। શોર્ટ સર્કિટને કારણે ગણતરીની મિનિટોમાં જ દુકાન બળીને ખાખ થઈ ગઈ હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। જોકે ભેસ્તાન ફાયર વિભાગને ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અંદાજે 2 કલાક બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો। સુરતની વડોદ ગામમાં આવેલા મહાવીર નગરમાં શિવશક્તિ મોબાઈલ માર્કેટમાં એકાએક આગ લાગી હતી। આ ખૂબ જ ઝડપથી પ્રસરી ગઈ હતી। મોબાઈલની દુકાનમાં લાગેલી આગ ધડાકા સાથે આખા મોબાઈલની દુકાનમાં ગણતરીની મિનિટોમાં જ પ્રસરી ગઈ હતી। દુકાનમાં રાખવામાં આવેલી મોબાઈલની બેટરીઓ બ્લાસ્ટ થતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા। દુકાનમાં ધડાકા થતા હોય તેવા દ્રશ્ય સ્પષ્ટ દેખાતા દુકાનની આસપાસ ઊભેલા લોકો ડરીને દુકાનથી દૂર નાસી ગયા હતા। ભેસ્તાન ફાયર સ્ટેશનના અધિકારી વિજય સોલંકીએ જણાવ્યું હતું કે મળસ્કે શિવશક્તિ મોબાઈલની દુકાનમાં આગ લાગવાનો કોલ મળતા અમે ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા। શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યો હોવાનું જાણવા મળ્યું હતું। મોબાઈલની દુકાન હોવાને કારણે ઘણા મોબાઈલ અંદર હતા। અંદર એટીએમ પણ હતું જે સળગી ગયું હતું। માત્ર 2 ફાયરની ગાડીઓ દ્વારા જ આગ પર કંટ્રોલ કરી લેવામાં આવ્યો હતો।